ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં માળી સમાજ દ્વારા 5મા સમૂહ લગ્નનું આયોજન કરાયું। આજ તારીખ 2/2/2025 રવિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે 5મા સમૂહ લગ્નમાં 11 યુગલો જોડાયા હતા અને લગ્ન જીવનમાં બંધાયા હતા। વિધિ વિધાન સાથે જે લગ્ન કરવામાં આવ્યા હતા। 21મી સદીમાં લગ્ન વધુ ખર્ચાળ બની રહ્યા છે, ત્યારે માળી સમાજ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓછા ખર્ચમાં લગ્ન થાય અને સમાજના તમામ લોકોમાં એકતા વધે તે માટે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 11 નવયુગલોને સમાજના તમામ લોકો અને આગેવાનો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। સમગ્ર લીંબડીનગરમાં વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો। ઝાલોદ તાલુકાના લીંબડી મુકામે માળી સમાજ દ્વારા 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 યુગલો સમૂહ લગ્નમાં જોડાયા હતા। હાલ જે લીંબડી મુકામે માળી સમાજ દ્વારા 5મા સમૂહ લગ્નનો કાર્યક્રમ વસંત પંચમીના પાવન પવિત્ર દિવસે યોજાયો હતો। સમાજનો આર્થિક વિકાસ થાય તેમજ પ્રગતિ થાય, લગ્નના ખોટા ખર્ચોથી સમાજમાં કોઈપણ વ્યક્તિ લેવામાં ન જાય તેવા સુંદર આશયથી માળી સમાજ દ્વારા 5 વર્ષ પહેલાં શરૂ કરાયેલ આ પહેલમાં 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જેટલા યુગલો રજીસ્ટર થતાં વસંત પંચમીના દિવસે સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજના સમૂહ લગ્ન નિમિત્તે વરઘોડો નગરમાં નીકળતા જાણે કે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હોય તેવું લાગતું હતું। સમાજના લોકો હર્ષાભેર ઉત્સવમાં આવી અને આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે મોટા પ્રમાણમાં જોડાયા હતા। સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાતા લગ્નમાં બારાતી બનેલ લોકો આવતા મેળા જેવું પણ વાતાવરણ સર્જાયું હતું। આજના યુગમાં લગ્ન પ્રસંગ જે ઘણો ખર્ચાળ બન્યો છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જઈ રહી છે। દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જઈ રહી છે, તેથી આ સમૂહ લગ્ન જે સમાજ માટે આશીર્વાદ સમાન બન્યા હતા। સમૂહ લગ્ન માળી સમાજને સ્વીકાર કર્યો હતો, તેમજ માળી સમાજ દર વર્ષે તેનું આયોજન કરશે તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થાય છે અને માળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરી ખોટો દેખાડ અને ધમ કરનાર અન્ય સમાજના લોકોને પણ દિશા આપવાનું સુંદર કામ કર્યું છે।